નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્ત દરમિયાન દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે। 108 એમરજન્સી સેન્ટર નજીક બનેલા અકસ્માતમાં મહિલા પોલીસકર્મી વિરલબેન રબારી અને 108 સેન્ટરની કર્મચારી હિરલબેન રાજગુરુનું કરુણ મોત નીપજ્યું હતું। ઘટના બાદ સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ તરત જ બંને મહિલાને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં આવેલા મહિલા પોલીસ કર્મચારી અને 108ના કર્મચારી એક એક્ટિવા પર જઈ રહ્યા હતા। આ દરમિયાન ડમ્પર ચાલકે 108ની કચેરી નજીક બંનેને ટક્કર મારી હતી। બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। આ સમગ્ર મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ વિરલબેન રબારી અને 108માં ફરજ બજાવતા હિરલબેન રાજગોર સાંજના સમયે એક્ટિવા પર જઈ રહ્યા હતા। આ દરમિયાન નરોડા 108 એમરજન્સી સેન્ટર નજીક અજાણ્યા ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી, જેના કારણે વિરલ અને હિરલબેનને ગંભીર ઇજા થઈ હતી, જેના કારણે બંનેના નિધન થયા હતા। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।